નહીં વગાડ, ગમે તે વગાડ, તું વગાડ કે. ઓલી કે આપણે જે હેરાન થયા ને, હું બરાબર નથી. રેડી જ છો તું? તું બરાબર નથી. તે હોય ને ઘમ ઘમ આમ કરી દેવાનું. ઘમ ઘમ એટલે શું? ઘમ ઘમ એટલે જલ્દી જલ્દી. આ એની સેલેરી છે કંપનીની. હર્ષિલભાઈનો ચેક આવી ગયો છે. અને ભાઈ મોદી સાહેબે ખર્ચો કર્યો છે એમાં જબરદસ્ત. જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં સોનું વેલકમ છે. તો આવી ગયા છીએ અમે અમદાવાદ. ફાઇનલી 4-5 દિવસ બહાર રહીને, કારણ કે હું પેલા બરોડા મીટઅપમાં હતો, પછી ત્યાંથી ડાયરેક્ટ સુરત ગયો અને ફરીથી હવે કાલે નહીં પરમ દિવસે ફરીથી સુરત જઈ રહ્યો છું, કારણ કે મીટઅપ છે એટલા માટે. લોકેશન છે એ કાલના બ્લોગમાં હું આપી દઈશ, સુરત ક્યાં હું આવવાનો છું. બાકી હર્ષિલભાઈ જો એ બેસી ગયા છે, થોડી સ્ક્રિપ્ટ બધું રેડી કરી રહ્યા છે, કારણ કે મારે અત્યારે પ્રમોશનના વિડીયો શૂટ કરવાના છે. 2 થી 3 વિડીયોઝ છે, તો એટલા માટે જ મારે અમદાવાદ આવવું પડે, નહીં તો હું રોકાઈ જાત, કારણ કે મારે એક દિવસ પછી સુરત જવાનું જ હતું, પણ અહીંયા પ્રોડક્ટના શૂટ હતા એટલે અમદાવાદ આવી ગયો. તો હાલો જોતા રહ્યો. તો આજે હું છે ને એક વસ્તુ તમને શેર કરવા જઈ રહ્યો છું તમારી સાથે. હું યુકેના એટમોસ્ફિયરમાં ઓબ્વિયસલી 4 વર્ષ છે રહ્યો, તો અહીંયા તો ઇન્ડિયામાં ઓલસેટ હતો, પણ યુકે ગયો એટલે મારું ફેસ છે એ ત્યાં મુજબ થઈ ગયું. હવે ઇન્ડિયા આવ્યો એટલે થોડા ચેન્જીસ આવે. તો મને છે ને અહીંયા આ બ્લેક હેડ્સ ને છે ને ડાર્ક સર્કલ ને બધું બહુ થઈ ગયું હતું, પિમ્પલ્સ ને બધું. તો મારે એક ફ્રેન્ડ છે ને કેનેડા રહે છે, તો એ ઇન્ડિયા આવ્યો ને તેને એને એક પ્રોડક્ટ યુઝ કરી હતી આ ઇશ્યુના લીધે, તો એને મસ્ત રિઝલ્ટ મળ્યું હતું. તો મેં બી યુઝ કરી અને મને બી મસ્ત રિઝલ્ટ મળી ગયું, એટલે મેં કીધું ચલો તમારી સાથે શેર કરું. તો જુઓ, આ છે ક્યોર સ્કિન. આની બેસ્ટ વસ્તુ શું ખબર છે કે આપણે કોઈ બહાર ડૉક્ટર પાસે જઈએ ને તો એ લોકો છે ને પહેલાં આપણને કાઉન્સેલિંગ કરે, તો એના ચાર્જ લે 400-500 રૂપિયા છે એનો ફીસ હોય એ મળવાની, અને પછી આપણને કોઈ ટ્યુબ કે પછી કોઈ મેડિસિન એવું લખીને આપે. આમાં શું છે કે આ એપ્લિકેશન તમે ડાઉનલોડ કરો ને એટલે તમારો ફેસ કે પછી તમારા હેરનો કોઈ બી ઇશ્યુ હોય ને તો લાઈવ તમારા ડૉક્ટર સાથે વાત થાય, એ તમને છે ને ક્વેશ્ચન કરે. જો મારું દેખાડું મારે કેવી રીતે થયું હતું, બાજુનું તમને સ્ક્રીનમાં દેખાતું હશે. તો આપણે જે ઇશ્યુ હોય ને એ ડૉક્ટરને કહેવાના, અને પછી છે ને આપણો ફોટો લે, ફોટો પાડીને છે ને મોકલવાનો. એટલે એમાં ફોટોમાં છે ને આપણને જ્યાં જ્યાં ફેસમાં જે કોઈ બી પ્રોબ્લેમ હોય ને, ડાર્ક સર્કલ હોય કે પછી બ્લેક હેડ્સ હોય, સ્પોટ્સ હોય, પિમ્પલ્સ થયા હોય, તો એના પર છે ને રેડ સર્કલ દેખાય છે. જો આવી રીતે મારામાં છે એવી રીતે. અને પછી છે ને ડૉક્ટર એને એનાલાઇઝ કરીને છે ને આપણને કઈ પ્રોડક્ટ છે ને આપણા માટે બેસ્ટ છે, જે સ્કિનને ક્યોર કરશે, એ આપણને કહે, અને પછી આપણે ઓર્ડર કરવાની. તો મને આ 4 પ્રોડક્ટ મળેલી છે. ફેસ વોશ છે, પછી મોઇશ્ચરાઇઝર છે, સનસ્ક્રીન છે, પછી મારે પિમ્પલ્સ માટે એક બેસ્ટ આવેલી, જેમ કે મને પિમ્પલ્સ અહીંયા હતા અત્યારે બહુ ઓછા થઈ ગયા છે, તો એના માટે ખાલી લગાવવાની અહીંયા. તો ચલો હું તમને એક યુઝ કરીને દેખાડું. ફેસ ક્રીમ છે, જે મને છે ને જ્યાં જ્યાં પ્રોબ્લેમ હોય ને એ ત્યાં જ લગાવવાની. તો જો અહીંયા ફોરહેડ પર વધારે છે એટલે છે ને ત્યાં લગાવું, જો અહીંયા જ્યાં છે ને ત્યાં. મને અહીંયા ઉપર એટલા માટે વધારે થાય છે કારણ કે હું હેર છે ને વધારે નીચે રાખું ને તો બહાર ગયો હોય ને તો જે હેરમાં ડસ્ટ હોય ને એ બધી મને અહીંયા ચોટે અને પછી આ બધું થાય છે. તમારે જો પણ કોઈ જો ઇશ્યુ થતો હોય ને તો હું તો બેસ્ટ તમને રિકમેન્ડ કરું છું. ક્યોર સ્કિન છે ને એપ્લિકેશન ડાઉનલોડ કરો, પ્લે સ્ટોર અને એપ સ્ટોરમાં અવેલેબલ છે, અને આપણું સેટિંગ બી મેં કરી લીધું છે. તો DEEP100 એટલે કે DEEP100 એ તમે કોડ નાખશો ને એટલે તમને 100 રૂપીસ ઓફ થઈ જશે. તો ચલો રાહ જોવાની, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપું છું. ક્યોર સ્કિન એપ ડાઉનલોડ કરો, કોઈ બી ઇશ્યુ હોય એનું જલ્દી જ સોલ્યુશન લાવો. બહુ અફોર્ડેબલ પ્રાઇસમાં બેસ્ટ સોલ્યુશન આપે છે, એટલે જલ્દી જ લિંક પર ક્લિક કરો અને એપ્લિકેશનને ડાઉનલોડ કરો, ક્યોર સ્કિન. તો અહીંયા અમારી ભેળ રેડી છે, જુઓ. યસ, હર્ષલભાઈ ટીવી જોવે છે. કઈ મૂવી છે? મમ્મી શું કરે? કઈ નહીં, જો કાલે આવ્યા રાતે સવાર કામ કર્યું, થાક લાગી ગયો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કઈ ફેસમાં ફરક દેખાય છે? હા જો ગ્લો કરે ફેસ તારો. હજી તો હું એક દિવસમાં તો ટ્યુબ ને કઈ લગાવ્યું? પપ્પા શું કરે છે? કોઈ ગયા છે? હા પપ્પા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કોઈ ગયા હતા? ભેળ ખાવી? ભેળ ના નહીં? હાલો તો હું ખાઈ લઉં. ચાલો ચલો ચલો.
હાલો તો ફાઇનલી ઘરે આવી ગયો, બહુ બધું કામ પૂરું કરીને. ચાલો બસ. હા આવ્યા પપ્પા, જો પપ્પા આવી ગયા છે ઘરે. જો એ મમ્મી બેઠી છે. મમ્મી જમવામાં શું બનાવ્યા છે? હજી કાંઈ બનાવવાની છે, તૈયારી કરું છું. હર્ષિત બહાર વહી ગયો એટલે હા આયા પપ્પા. આઈએ પધારીએ દિલીપ પદમાણીજી. ત્યાંથી આવ્યા ને તે સોનું થઈ ગયું, ગમતું નથી એકલા એકલા. બોલો. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધાને. બોલો. કેવો રહ્યો આજનો દિવસ? સારો. સારો ને? આપણે બધા દિવસ સારા. ધંધામાં કેવું રહ્યું આજનું? ધંધામાં કેટલા ડિજિટ? ધંધામાં મળે ન મળે બધું વસ્તુ મોઢું રાખો. કેટલું કમાણા? 3 ડિજિટ, 4 ડિજિટ, 5 ડિજિટ, 5 આંકડા? ના એટલું બધું ના હોય. 4 આંકડા? 2 આંકડા હોય, 3 આંકડા. 2 આંકડા 10 રૂપિયા જ ખાલી? આરસીલો ચેક આવી ગયો જો એને. આ એની સેલેરી છે કંપની, જોબ આવી ગયો છે. હર્ષિલભાઈનો ચેક આવી ગયો છે. તો પપ્પા હાલો આજનો સુવિચાર બાકી જો લઈ લે યાર, આપી દો. અને કાલનો આપણે સુરતથી આવ્યો એ રોડ કેવો હતો? અરે જબરદસ્ત. બોમ્બે દિલ્હી આવ્યો. બોમ્બે દિલ્હી એક્સપ્રેસ વે. ભરૂચથી અમે ચડ્યા હતા, મારી ગાડીના પપુડા કાઢી નાખ્યા મેં. 145 સુધી ગાડી આવી ટાટા ટિયાગો. કોઈ દી ટાટાની એક્સટી નાનું એન્જિન 1000 સીસીનું એટલી ગાડી હાલે નહીં, પણ આમ પેટમાં પાણી ન લેવો. જબરદસ્ત. પણ ઈ અંદર લાઇટિંગ ભાઈ મોદી સાહેબે ખર્ચો કર્યો છે એમાં જબરદસ્ત. પણ એક વાત પપ્પા ઓલી કે આપણે જે હેરાન થયા ને, હેરાન એટલે થોડું જ અડધી કલાક એ હેરાન ન થયા કહેવાય, એટલે આપણને ખબર નહોતી એટલે એમાં કેવું કે જે લોકો સુરતથી આવે ને, અમદાવાદ આવતા હોય ને, એને કહી દે તો જે અમદાવાદની જે એક્ઝિટનો ફર્સ્ટ જે આવે છે ને એક્ઝિટ, એમાં નહીં પણ સેકન્ડ એક્ઝિટ આવે ને ત્યાંથી એક્ઝિટ કરજો. કારણ કે ફર્સ્ટ બસમાં એક્ઝિટ ચડશો ને તો તમે નારોલ એક્સપ્રેસ ઉપર ચડી જશો, એટલે પેલો વાસદ વાળો, તારાપુર વાળો, વાસદ આણંદ ખેડા વાળા હાઈવે ઉપર ચડી જશો, એટલે તમે એક્ઝિટ બીજી એક્ઝિટમાં કરજો, એટલે સીધો તમે આપણો અમદાવાદ બરોડાનો એક્સપ્રેસ વે છે એ પકડાઈ જશે. એ સીધું પકડાઈ જશે. અમારે કાલે એવું થયું હતું કે અમે પહેલા એક્ઝિટથી બહાર નીકળી ગયા, પછી થોડા આગળ ગયા ને, હા પછી એક પોલીસવાળા હતા ને એને પૂછ્યું ને તો પછી એમણે હા પાડી તો યુટર્ન લઈ લીધો અમે, અને રોંગ સાઈડમાં લઈને પછી અમારે એક્સપ્રેસ વે ચડવો પડ્યો. એટલે જે સુરતથી આવતા હોય તો આ બ્રિજ પર શું કહેવાય, આ રોડ જે આપણો મુંબઈ દિલ્હી વાળો છે ત્યાં જજો. એકદમ ક્લાસ બનાવ્યો છે. અમારે જે યુકેના મને જે રોડ હતા ને એની યાદ આવી ગઈ, કારણ કે યુકેમાં પણ આ રીતના જ બધા એક્સપ્રેસ વે છે કે વચ્ચે કંઈ જ નહીં, આમ સુમ ગાડી જાય, કોઈ ગેર ચેન્જ કરવાનો નહીં કે પગ મૂકવાનો, સીધી ગાડી જાય. હાલો તો આજે 8 વાગી ગયા અને હર્ષિલભાઈને ક્યાંક બહાર જમવા જવાનું છે એવું છે, એટલે આજે અમે ઘરે હું, પપ્પા ને મમ્મી ફોન કર્યો તો તે? ચાલો. હે હે? દહીં વઘારું છું. જે વગાડ નહીં વગાડ, ગમે તે વગાડ, તું વગાડ કે. હાલો આ શું વિચાર હતો? હા ઈ શું વિચાર હતો? એમને આ 3-4 દી સુરત ને બધે બહુ બહારનું ખાધું ને ફર્યા ને ત્યારે એટલે બહુ કંટાળો આવે છે રસોઈ કરવાનો મને. હર્ષિલ આવ્યો? ના એ તો ગયો. રસોઈ કરવાનો કંટાળો. હાલો શું વિચાર થઈ જાય? સુવિચાર આજનો એ છે કે માણસનું અભિમાન છે ને એ આવતીકાલનું પતન છે. અભિમાન તમે કરો ને એટલે તમારું પતન થાય. અને જે નમ્ર તમે બનો ને, નમ્રતા તમારામાં, નમ્રતા એ આવતીકાલનો ઉત્સવ છે. એટલે હંમેશા નમ્ર બનવું, કોઈ પણનું હાલતા ચાલતા અભિમાન આપણું હોય એટલે કોઈનું અપમાન ના કરી નાખવાનું. સાચી વાત કીધી એકદમ. જેટલી તમારામાં નમ્રતા હશે એટલું તમારા માટે સારું રહેશે. બરાબર છે. તમારું શું કેવું કમેન્ટ કરજો. ઓકે. અને દિરાવી પણ હવે સુરત શું કરે છે એ આપણે તમને જોવા મળશે, કારણ કે દિરાવી મને સીન મોકલવાની છે. 4-5 દિવસથી ત્યાં હતા એટલે મજા આવી ગઈ. હવે આજે થોડુંક આમ સૂનું લાગે. થોડું સૂનું લાગે, કારણ કે 4-5 દિવસથી મસ્ત હતું, જોરશોરમાં હતું, બધા પબ્લિક બધા બીજાની વચ્ચે હતા. આવશે 2-3 દીમાં. આવો ચાલો જોડાયેલો રહ્યો. સાંજે હર્ષિલ કદાચ વહેલો આવી જાય તો કંઈક વસ્તુ વિચારી છે, પણ હર્ષિલ વહેલો આવે તો શક્ય બનશે, એટલે જોવા માટે વિડીયોમાં જોડાયેલા રહેજો. ઓફિસ સ્ટાફ જોડે હર્ષિલભાઈની જે ઓફિસ સ્ટાફ છે તો એમની સાથે ડિનર માટે ગયા છે, એટલે ઘરે ચા ભાખરી બને છે, કારણ કે
છેલ્લા 3-4 દિવસથી બહારનું બહુ બધું ખવાઈ ગયું એટલે આજે બધું સાદું ખાવું છે એટલે ચાલો દિરાવી ને સુરત બી ચા ભાખરી જ બને છે હે હા હાલો ચા ભાખરી નહીં કદાચ એ પેલી ચટણી બનાવવાની છે ટમેટા લસણની ચટણી બનાવવાની બે જ છે ને બે જ છે કારણ કે દિરાવીના પપ્પા અને ભાઈ જઈને લોકો આનંદ આવ્યા છે તો એ લોકો બી બે જ છે હજી કરે તો ત્યાં બી સૂનું જ હશે સગાઈમાં આવ્યા હાલો જોતા રહ્યો એ હાલે હવે હું કે છે હું બરાબર નથી રેડી જ છો તું બરાબર નથી ઈ તને લાગતું એ તું તું રેડી નહીં એ ઓડિયન્સ નક્કી કરશે ઓડિયન્સને નક્કી કરવાનું તું બરાબર છો કે નથી બોલો દિરાવી બરાબર છે કે નહીં દિરાવી રેડી જ છે હું બરાબર નથી કેમ કે મેં દીપનું આ ટી શર્ટ પહેર્યું છે એ તો એ તો ખબર જ પડી જાય તો યાદ આવે એટલે ઈ પહેરી લેશો લીલું હવે મને એવું લાગે છે કે મારે છે ને તારા થોડા વધારે કપડા રાખવા પડશે આ ટી શર્ટ નું તો હું રોજ અલગ અલગ પહેરી શકું યાદ આવે ને તો રોજ એક ના એક એના કરતા અમદાવાદ આવી જવાનું ટી શર્ટ લઈ જાય આવડું કાળું પહેર્યું ને એને ના આ સિવા સોલનું પહેર્યું જો આ જણા એની કરતા અમદાવાદ આવી જવાનું હા એની કરતા અમદાવાદ આવી જવાનું અમદાવાદ તો હવે તું લઈ જા અત્યારે હા. એ વાત તો થઈ ગઈ તો અમે કીધું તું ગાડીમાં હવે બેસી જા. જલ્દી લઈ જાવ કીધું તું ગાડીમાં બેસી જા. પ્લાનિંગ તું ન બેસ. કરીએ હવે થોડાક ટાઈમમાં ચલો તમે ગરમી કરો છો ને નકર તો હમણાં હું બધું કરી નાખું તબાતબી અલા તમે બાપ દીકરી વાતો કરી લ્યો મમ્મી શું કરે છે ઈ જોઈ લઈએ મમ્મી હાય હાય ઘીમાં ભાખરી બનાવે જો ઘીમાં તળીને ભાખરી છે ને આ છે અમારી કાઠિયાવાડી ભાખરી ઘીમાં લસપસથી ભાખરી લસણની ચટણી ને શાક અને પાપડ જો અહીંયા ભાખરી બની ગઈ છે અચ્છા અને આ રહી ભાખરી અને આ છે લસણની ચટણી જે લોકો મારા જૂના વિડીયો જોતા હશે ને એમને ખબર હશે કે યુકેમાં હું દિરાવી લસણ ચટણી બહુ ખાતા ભાખરી લસણની ચટણી એ દિરાવી ભાખરી લસણની ચટણી બહુ ખાધી નહીં બહુ ખાધી અને ઇન્ડિયા આવીને તો હું કદાચ આ પહેલી વાર બનાવીશ અત્યારે લસણની ચટણી જો મારી તૈયારી ચાલુ થઈ ગઈ છે ચટણી બનાવવાની લસણ ફોલવાનું ચાલુ થઈ ગયું છે યુકેમાં મેં બહુ લસણ ફોલ્યું છે દીપે પણ બહુ ફોલ્યું છે અને દીપ એટલે જ કહે છે કે એણે આખી જિંદગીનું લસણ ફોલી નાખ્યું છે તો હું તો ફોલું જ છું હજી ચલો અહીંયા ટમેટા લસણની ચટણી માટે હું લસણ ખાંડી લઉં હવે તો બહાર ઉડી જાય છે ધીરે કર ધીરે ધીરે તો ધીરે ધીરે કરીશ તો ક્યારે બની રહેશે સે ધીરે ધીરે કર ને પછી જોર જોરથી કર એટલે એકદમ જ ચૂરો થઈ જશે ગમ ગમ કરવાનું હોય કેવું ના આવું કોણ બોલે ખબર આ વર્ડ કોનો છે આવું કોણ બોલે ખબર આ વર્ડ કોનો છે ગમ ના ગમ ના કોણ બોલે દીપ તે હોય ને ગમ ગમ આમ કરવાનું ગમ ગમ કરવાનું. એટલે શું ગમ ગમ એટલે જલ્દી 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 એમ મારી સાથે રહીને તું બી કાઠિયાવાડી વર્ડ શીખી જઈશ બધા કેટલા દિવસ હે કેટલા દિવસ જેટલા બી દિવસ રહો એટલા દિવસ વાવ થઈ ફાઇન સહેજ ચૂરો થાય એટલે પછી ફાસ્ટ કર ગમ ગમ કર ગમ ગમ ચલો લસણ તો વળી છે લસણ મૂકી દે સાઈડ પર હવે કરું ટમેટા આમ સરસ થઈ જશે એકદમ મેં ભાખરી બનાવી દીધી છે ટમેટા લસણની ચટણી પણ રેડી છે હવે બાકી છે શીરો રવો શેકાઈ રહ્યો છે અહીંયા ઘીમાં મસ્ત મસ્ત ઘરના ઘીમાં દિરાવીને શીરો બહુ જ પ્રિય છે એટલે એને ગમે તેટલું જમી લે છે તો શીરો આપે ને તો પ્રેમથી ખાઈ લે છે એટલે ખાસ એના માટે હું આજે શીરો બનાવી રહી છું વાહ સાચી વાત ને સાચી વાત શીરો મને ભાવે પણ એટલો છે તો હું પ્રેમથી ખાઈ બી લઉં છું ને પ્રેમથી ખવડાવું બી છું તો મસ્ત બનાવું છું ખબર છે હા બનાવ્યો તમે લાસ્ટ ટાઈમ ખબર હા મસ્ત બનાવેલું તો
આનું તો દીપને ખબર છે કે શીરો હું કેવો બનાવું છું હે ને દીપને દીપ? ભાવે છે કે નહીં? દીપને ભાવે, ક્યારેક ક્યારેક ભાવે, એના મૂડ પ્રમાણે ભાવે. ઈચ્છા હોય તો ખાય, ના ઈચ્છા હોય તો કંઈ બી ના ખાય. ઓકે, દિલથી ખાઓ. દિલથી ખવડાવો. ઓકે, ચાલો. શીરો શેકાઈ ગયો છે ને મસ્ત સ્મેલ આવે છે ઘીની. આહા. હવે જાય છે એમાં દૂધ. જનરલી બધા શીરો બનાવે ને તો શીરાનું છે ને માપ એ લોકો હવે તેમ રાખી દે કે 1 બાઉલ સોજી તો 1 બાઉલ ખાંડ ને એ પ્રમાણે દૂધ, એવું કંઈક બધા માપ રાખે છે. પણ મને પણ આવી રીતે આશ્રય જ ફાવે છે, હું આશ્રય જ બનાવી દઉં છું જેવી રીતે મમ્મી બનાવે છે. મારું કોઈ માપ જ નથી એનું. જો તમે દૂધ નાખો ને એટલે એમાં ખ્યાલ આવી જ છે કે તમારે કેટલું દૂધ જોઈએ છે એમાં. તમે હલાવો શીરાને એટલે તરત જ માપ મળી જાય. ઘી પડી ગયું છે છૂટું. હવે જશે એમાં ખાંડ થોડી મીઠાશ માટે. શીરો રેડી છે. હવે જશે એમાં કાજુ બદામ. તમે જોઈ શકો છો ઘી જે મારે ખાવાની જરૂર છે. સાચી વાત ને? એલચીનો ભૂકો. મને આખી એલચી ભાવતી નથી, પણ એનો ભૂકો હોય તો મને ચાલી જાય છે. જેવો શીરો. તો ચલો તૈયાર છે અહીંયા અમારી ભાખરી, ટમેટા લસણની ચટણી, શીરો, સાબુદાણા બટેકાની ચકરી જે આ છે ટમેટાની, આ ટમેટાની છે ને પેલી, આ ટમેટાની છે અને આ લીલા મરચાની છે. આ બધું બનાવી લીધું છે મા દીકરીએ ભેગા થઈને અને જમી લઈએ કેમ કે દિરાઈના પપ્પા અને ભાઈ ગયા છે મેરેજમાં. એ લોકો ત્યાં ફૂલ એન્જોય કરવાના છે જમવામાં. અમે ઘરે એન્જોય કરીએ છીએ. તો ચલો હવે લાગી છે બહુ બધી ભૂખ, તો ખાવા પર કરીએ અટેક અને વ્લોગને આપીએ વિરામ. ચલો તો વાગ્યા છે 10:30 અને આજે છે ને સુરતથી આવ્યા ને તો બધા કોઈને થાક હજી ગયો નથી અને હર્ષિતભાઈ ઘરે આવ્યા નથી. તો એક કામ કરીએ કે બ્લોગ છે ને અહીંયા જે એન્ડ કરી દઉં છું આજે. અને એક મેં સ્પેશિયલ જે કીધું હતું તે હતું ગેમ. તો મારે ગેમ ફૂલ ફેમિલી એક જોરદાર ગેમ છે જેમાં તમને બધાને મજા આવત. અમને તો મજા આવત જ, પણ તમને પણ મજા આવત, જે આપણે કાલે રમીશું. ઠીક છે, તો કાલે મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. આવા ને આવા ડેલી બ્લોગ્સ વધારે માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.